હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, જો તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે ધોરણ 12 આર્ટ્સ તત્વજ્ઞાન વિષયનું સોલ્યુશન કરીએ છીએ. આપણે પ્રકરણ પહેલું, બીજું સંપૂર્ણ સોલ્યુશન આપી દીધું છે અને આ ચેપ્ટર 3 અનુમાનના નિયમો તેનું સોલ્યુશન આપણે કરીએ છીએ. અત્યાર સુધીમાં ઘણા વિડીયો અપાઈ ગયા છે. હવે પ્રશ્ન ચોથો કે નીચેની દલીલો પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. આ રૂપલક્ષી સાબિતીના 6 સાબિતી આપણે ગઈકાલના વિડીયોને ન જોયો હોય તો તમે જોઈ લેજો. હવે બાકીની સાબિતી આજે આપણે જોઈએ. સૌથી પહેલા શું કરવાનું છે તમારે કે આ ફલિત વિધાન હોય તેથી લખ્યું હોય છે અને આટલા આધાર વિધાન છે. તો સૌથી પહેલા હું આધાર વિધાનને ક્રમ આપું. જો પેલું આધાર વિધાન આ રીતે લખવાનું કે પેલું આધાર વિધાન પી સમુચ્ચય આર સમુચ્ચય નિષેધ ટી એ સામે પી લખવાનું. બીજું આધાર વિધાન ટી વિકલ્પન એફ સમુચ્ચય જી, બીજું આધાર વિધાન પી લખવાનું. ત્રીજું એફ સમુચ્ચય જી શરતી એચ, તેની સામે જો આ ત્રીજું આધાર વિધાન છે પછી ચોથું ફલિત વિધાન આવી જાય. તો અહીંયા આપણે જગ્યા કરીશું, આ થોડુંક નજીક લખશું કે ફલિત વિધાન અહીંયા જોડવાનું હોય. તો આ રીતે અહીંયા થોડુંક નજીક લખું છું. એફ સમુચ્ચય જી શરતી એચ આધાર વિધાનનો પી. તેથી ફલિત વિધાન આટલું ફલિત કરવાનું છે, સાબિત કરવાનું છે. એચ સમુચ્ચય પી વિકલ્પન એફ. હવે સૌથી પહેલા આપણે જોઈએ તો અહીંયા સમુચ્ચય છે, આ રીતે આપણે એચ લાવી દઈશું. એચ સમુચ્ચય પી લાવશું, બરાબર. એચ અને પી આપણી પાસે આવે તો એને કોંચ કરી દઈશું. તો એચ ક્યાં છે? જો એચ અહીંયા છે, બરાબર. એફ સમુચ્ચય જે અહીંયા છે, આ એફ સમુચ્ચય જે અહીંયા છે. તો આવું પહેલા આપણે અહીંથી અહીંયા લાવશું, એનું અહીંયા કરશું તો એચ આવી જશે. પી આમાં છે, બરાબર. તો એ રીતે થશે. હવે સમુચ્ચયની નિશાની છે, તો સમુચ્ચય નિશાની હોય તો તમે ગમે એને કોંચ કરીને નીચે લાવી શકો. સૌથી પહેલા નિષેધ ટીને આપણે કોંચની પણ સીમ કરવાનું હોય. સમુચ્ચય હોય ને તો સીમ કરીને ગમે એને નીચે નિષ્પન્ન કરી શકાય. તો નિષેધ ટીને આપણે નિષ્પન્ન કરીએ. નિષેધ ટી પહેલાનો સીમ. પાંચમું, હવે શું કરવાનું? આ 2 અને 4, 2 અને 4 માં તમે જો અહીંયા વિકલ્પની નિશાની છે. જ્યારે વિકલ્પની નિશાની હોય ત્યારે ડીએસ નો નિયમ લાગે. તો પી વિકલ્પન ક્યુ, પી નો નિષેધ આવી ગયો, તેથી આ ક્યુ અહીંયા આવી જશે. ખાસ સમજો, ડીએસ નો નિયમ, આ પી વિકલ્પન ક્યુ, તો પી નો નિષેધ, તેથી આ ક્યુ આવશે. તો એફ સમુચ્ચય જી, તો 2 અને 4 ડીએસ. છઠ્ઠું, હવે જો આ એફ સમુચ્ચય જી છે ને અહીં પણ એફ સમુચ્ચય જી છે, આ બંનેને પી કહેવાશે. પી શરતી ક્યુ, પી તો અહીંયા પી આવી ગયું, તેથી ક્યુ એટલે કે એચ અહીંયા આવી જશે. તો એમપી નો નિયમ લાગ્યો કહેવાય. પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. 3 અને 5 એમપી. સાતમું, હવે એચ આવી ગયો, એચ આની જો આવી ગયો. હવે આપણે પી ની જરૂર છે, તો અહીંયા સમુચ્ચયની નિશાની હતી, તમે ગમે તેને સીમ કરીને નીચે લાવી શકો. હવે આપણે આ પી સમુચ્ચય આર ને સીમ કરીએ. તો પહેલાનો સીમ આવશે પી સમુચ્ચય આર, પહેલામાંથી સીમ. હવે શું કરવાનું છે? તો આ એચ તો આની જેવો આવી ગયો. હવે જરૂર કોની છે? પી. પછી બેનો કોંચ કરશું. તો અહીંથી પી નો સિમ્પ કરવાનો, કે સમુચ્ચય નિશાની છે. તો 7માંથી આપણે નિષ્પન્ન કરીએ પી, તો લખશું 7 નો સિમ્પ. પછી શું કરવાનું છે? કોંચ. કોનો? આની જેવું બનાવવાનો છે. એચ સમુચ્ચય પી,
6 અને 8 નો કોણ છે H સમુચ્ય P 6 8 કોણ છે અને 10મું હવે વિકલ્પનથી F લગાડવાનો છે વિકલ્પનથી લાગે એટલે એડ કરી દેવાનું તો 9માં એડ કરીએ H સમુચ્ય P વિકલ્પન F એટલે કે 9માંનો એડ તો આ રીતે આ રૂપલક્ષી સાબિતીમાં આપણે આ સાબિત કરી દીધું બધા અનુમાનના નિયમો લગાડીને હવે 8મી દલીલ જુઓ તો 1 2 3 4 આધાર વિધાન છે અને આ તેથી ફલિત વિધાન તો સૌથી પહેલા લખીએ જો પહેલું P શરતી B આ પહેલું આધાર વિધાન P બીજું B શરતી નિષેધ P શરતી નિષેધ Q P ત્રીજું આધાર વિધાન નિષેધ P સમુચ્ય નિષેધ R ચોથું આધાર વિધાન ચોથામાં માત્ર T છે બરાબર આ ચોથું આધાર વિધાન પછી તેથી કરી આ સાબિત કરવાનું ફલિત વિધાન તેથી નિષેધ Q વિકલ્પન X નિષેધ Q આવી જાય આપણી પાસે તો એડ થી આ જવાબ આવી જશે સૌથી પહેલા સિમ્પ ક્યાં આવેલો છે તો કે આમાં સિમ્પ આવેલો છે આપણે નિષેધ P ને પણ સમુચ્યની નિશાની અહીંયા આવેલી છે તો તમે આ ગમે એને સિમ્પ કરી શકો આપણે જરૂર કોની પડશે નિષેધ Q ક્યાંથી આવશે અહીંયા નિષેધ Q છે બરાબર તો અહીંયા P છે અહીંયા R છે અહીંયા T શરતી B છે P તો અહીંયા છે બરાબર તો આપણે શું કરીએ કે T શરતી B છે ને એવો T અહીંયા પણ છે તો 1 અને 4 ધ્યાન આપજો 1 અને 4માં MP નો નિયમ લગાડીએ તો P શરતી Q P તેથી Q તો 1 અને 4 MP એટલે કે B આવી જશે 1 4 MP બરાબર હવે શું કરવાનું કે આ 2 અને 5 એમાં ફરી વખત MP લાગશે જો P શરતી Q તો P ની જેવો P આવી ગયો તેથી આ Q અહીંયા આવી જશે તો નિષેધ P શરતી નિષેધ Q ક્યાં નિયમ લગાડ્યો આપણે 2 અને 5માં MP 2 5 MP અહીંયા આ નિયમ લાગ્યા બરાબર 7મું હવે આપણે જરૂર નિષેધ Q ની છે તો નિષેધ P આપણી પાસે આવે તો એ આવી જશે આ ત્રીજામાં જો સમુચ્ય છે સમુચ્ય હોય તો તમે કોઈ પણ સિમ્પ કરી શકો નિષેધ P ને સિમ્પ કરીને અહીં લાવીએ ત્રીજાનો સિમ્પ તો નિષેધ P નીચે આવી જશે ત્રીજાનો સિમ્પ આ રીતે હવે જરૂર નિષેધ Q ની છે અહીંયા ધ્યાનમાં રાખવાનું ખાસ તો P શરતી Q P ની જેવો P તેથી આ Q આવશે નિયમ MP નો નિષેધ Q આવી ગયો 6 7 MP 9મું નિષેધ Q આવી ગયો હવે તેમાં વિકલ્પન એટલે કે એડ કરી અને X આવી જશે તો નિષેધ Q વિકલ્પન X એટલે કે 7 એડ 7માં એડ આવી રીતે થશે તો આ 8મી દલીલ આપણે પૂરી કરી કાંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો હવે દલીલ 9મી જુઓ પેલા આધાર વિધાન 3 લખીએ પહેલું H શરતી I શરતી સમુચ્ય નિષેધ છે આ પહેલું આધાર વિધાન બીજું I વિકલ્પન G શરતી K બીજું ત્રીજું આધાર વિધાન H અહીંયા P હવે ફલિત વિધાન છે K તેથી K
સમુચ્ય આઈ. તો આપણે સમુચ્ય જવાબ લાવવાનો છે એટલે એ કોંજથી આવશે. જરૂર કે ની છે અને આઈ ની છે. કે ક્યાંથી આવશે? અહીંયાથી કે આવશે, બરાબર. એચ અહીંયા છે. સૌથી પહેલામાં અને ત્રીજામાં આપણે એમપી નો નિયમ લગાડીએ. પહેલો નિયમ એમપી, પી શરતી ક્યુ, પી તેથી ક્યુ. તો આઈ સમુચ્ય નિષેધ જે. તો 1 અને 3 એમપી. પાંચમું, હવે શું કરવાનું? જરૂર આપણે કે ની છે, કે અહીંથી આવશે. તો સૌથી પહેલા આપણે શું કરીએ? કે અહીંથી જ લાવવાનું છે, બીજો તો કઈ કે નથી. તો સૌથી પહેલા આપણે આ આઈ લખેલું છે, આઈ ને આપણે અહીંયા સિમ્પ કરીએ. સમુચ્યની નિશાની છે એટલે તો આઈ અહીંયા આવશે. તો ચોથાનો સિમ્પ. પછી શું કરવાનું? આની જેવું બનાવવાનું છે. તો આઈ વિકલ્પન જી છે, તો આઈમાં એડ કરીએ. એડ કરીને તમે કોઈ પણ વસ્તુને વિકલ્પનથી જોડી શકો. તો આઈ વિકલ્પન જી બનશે. તો પાંચમામાં એડ. છઠ્ઠું, હવે શું કરવાનું? જો આ બીજાની જેવું બની ગયું, આઈ વિકલ્પન જી, તો આટલા ભાગને પી કહેવાનો, આ ક્યુ. પી શરતી ક્યુ, પી ની જેવો પી આવી ગયો, તેથી આ ક્યુ એટલે કે આવી જશે. તો 2 અને 6 એમપી. સાતમું, હવે કે સમુચ્ય આઈ લાવવાનો છે. તો કે 6 નંબરે, કે 7 નંબરે છે, બરાબર. અને આઈ 5 નંબરે છે. 7 અને 5 નો કોંજ કરીએ એટલે આ જવાબ આવી જશે. કે સમુચ્ય આઈ. 7, 5 કોંજ. તો આ સાથે 9 દલીલો અહીંયા પૂરી થઈ, બરાબર. કઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો. હવે આપણે 10મી દલીલ જોઈએ. હવે આપણે દલીલો 9 દલીલો જોઈ. હવે 10મી દલીલ. તમારે આ દલીલો સાબિત કરવા માટે 8 નિયમો પાકા રાખવા જોઈએ. કેમ કે કયો નિયમ ક્યાં લાગશે ને એ તો જ તમને આઈડિયા આવશે. કે જો તમને 8 નિયમો ખૂબ જ મોટે હોય, એટલે હજી જો તમે પાકા ન કર્યા હોય કે 8 નિયમો છે, તો આપણા શરૂઆતના વિડીયો જોઈ લો. તેમાં બધા નિયમો સમજાવેલા છે. કઈ રીતે કયા નિયમનો કેમ ઉપયોગ કરી શકાય એ બધું સમજાવેલું છે. તો એ પ્રમાણે આ દલીલો સાબિત કરવાની હોય. તો જુઓ, 10મી દલીલ. આ રીતે 3 આધાર વિધાન છે અને આ એક ફલિત વિધાન છે. એને આવી રીતે આપણે લખ્યું છે. હવે આ સાબિત કરવાનું છે જી સમુચ્ય જે, બરાબર. તો આપણે જો અહીંયા સમુચ્યની નિશાની છે, બરાબર. તો તમે તેમાંથી સિમ કરીને એચ ને પણ અહીંયા લાવી શકો અને જે ને પણ લાવી શકો. તો આપણે જરૂર જી ની છે અને જે ની છે, બરાબર. તો જે તો અહીંથી આવી જશે, જી અહીંથી લાવવો પડશે. તો સૌથી પહેલા હું એચ ને અહીંયા જો બીજાનો સિમ્પ કરીને એચ ને અહીંયા લાવીએ. બીજાનો સિમ્પ. પછી આ પહેલામાં અને ચોથામાં એક નિયમ લાગે, યાદ કરો. કયો નિયમ લાગશે? એમપી નો. કેમ કે પી શરતી ક્યુ, પી તો અહીંયા પી આવી ગયો, તેથી ક્યુ અહીંયા આવશે. તો આ પી આવશે અને આ ક્યુ આવશે, એચ. તો 1 અને 4માં એમપી. છઠ્ઠું, હવે આઈ આવી ગયો. હવે આપણે જી ની જરૂર છે, સમજો. જી અહીંથી જ આવે. તો આઈ જેવો આઈ આવી ગયો અહીંયા. ત્રીજામાં અને પાંચમામાં કયો નિયમ લાગે? ફરી વખત એમપી નો. કેમ કે કઈ રીતે? કે આ પી, તો અહીંયા પી આવી ગયો, પી તરીકે આઈ છે, તો આઈ આવી ગયો. પી શરતી ક્યુ, તો પી ની જેવો પી, તેથી ક્યુ. જી આવશે અહીંયા. તો 3, 5 એમપી. હવે જી આવી ગયો, બરાબર. હવે તમે જો આ જી આવી ગયો. હવે જરૂર કોની છે? જે ની. પછી 2 નો કોંજ કરી દેવાનો છે. જે અહીંયા છે, સમુચ્યની નિશાની છે, તરત સિમ કરીને જે આવી જશે. તો બીજાનો સિમ્પ.
8મો હવે જી સમુચ્ય જે એટલે કે 6 7 નો કોંચ કરો એટલે આવી જશે જી સમુચ્ય છે 6 7 કોંચ આવી રીતે હવે 11મી દલીલ જુઓ તો આ બે આધાર વિધાન છે આ ફલિત વિધાન છે કઈ રીતે લાવીએ છીએ હવે સૌથી પહેલા આ x અહીંયા છે હવે આ x આવી રીતે છે વિકલ્પનથી y છે બીજો કોઈ નિયમ લાગતો નથી તો શું કરાય વિકલ્પનથી કોઈ વસ્તુ જોડાતી હોય ને તો એડ નો નિયમ લગાડે બીજામાં એડ કરીએ એટલે આની જેવું બને તો જો x વિકલ્પન હવે આપણે y લગાડવો છે તો y કોઈ પણ અક્ષર લાગે ધ્યાન આપજો ખાસ એડના નિયમમાં તો બીજામાં એડ ચોથું હવે આ પહેલાની જેવું બની ગયું એટલે કે p આવી ગયો p શરતી q તો p આવી ગયો તેથી q આવી જશે z તો p શરતી q p ની જગ્યાએ p તેથી q એટલે કે z આવ્યો તો 1 અને 3 mp પાંચમું હવે અહીં જોતા જવાનું z સમુચ્ચય x લાવવાનો છે તો z આવી ગયો x અહીંયા છે 4 અને 2 એનો કોંજ કરી દઈએ એટલે આની જેવું આવી જાય z સમુચ્ચય x તો z સમુચ્ચય x 4 અને 2 કોંજ છઠ્ઠું હવે શું કરવાનું તો z સમુચ્ચય x આવી ગયો પછી વિકલ્પનથી t લાગે છે વિકલ્પથી કોઈ પણ વસ્તુ લાગે એટલે એડ કરી દેવાનો તો પાંચમામાં એડ કરીએ એટલે જવાબ બની ગયો z સમુચ્ચય x વિકલ્પન t તો પાંચમામાં એડ તો આ જવાબ સાબિત થઈ ગયો અહીંયા જે હતો ને એ જવાબ અહીંયા આવી ગયો હવે આમાં જુઓ તો અહીંયા 5 આધાર વિધાનો છે અને આ ફલિત વિધાન છે એ સમુચ્ચય b એ ક્યાં છે એ અહીંયા છે b અહીંયા છે બીજે એ અહીંયા પણ છે બસ આટલામાંથી આપણે એ લાવવો પડશે b લાવવો પડશે તો સૌથી પહેલા નિષેધ f આપણી પાસે છે બરાબર નિષેધ f નો નિયમ અહીંયા પહેલા લગાડીએ જો આ f ને p કહીએ કે p વિકલ્પન q સમજો p વિકલ્પન q p નો નિષેધ તેથી q આવે કયો નિયમ થાય ds 4 5 નો ds કરીએ તો e આવશે જો 4 5 ds સાતમો હવે e આવી ગયો હવે 3 અને 6 બરાબર જો 3 માં અને 6 માં તમે જો તો mp નો નિયમ લાગે p શરતી q p તો p તેથી q તો નિષેધ d તો 3 6 mp क्योंकि जो p शक्ति q p ने p તેથી q નિષેધ d આવ્યો હવે નિષેધ d આવ્યો હવે 2 અને 7 એમાં ફરી વખત નિયમ આપણે લગાડીએ તો 2 અને 7 માં ds નો નિયમ લાગશે કે p વિકલ્પન q p ની જો નિષેધ p આવે છે તો તેથી q અહીંયા આવશે એટલે કે તેથી એ આવશે તો 2 અને 7 ds તો એ આવી જશે તો 2 7 ds હવે એ આવી ગયો હવે આ એની જરૂર હતી આપણી એ તો આવી ગયો હવે પહેલામાં અને આઠમામાં તમે જુઓ ને તો mp નો નિયમ લાગશે p શરતી q p ની જો p આવી ગયો આઠમામાં તો p શરતી q p તો p તેથી q એટલે કે b આવશે તો 1 અને 8 mp 10મું હવે શું કરવાનું આ બંનેનો કોંજ કરવાનો ભેગું કરી દેવાનું તો 8 અને 9 કોંજ એ સમુચ્ચય b 8 9 કોંજ તો આવી રીતે તમે જો આ બધી દલીલ આપણે સાબિત કરી કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો સમજાતું હોય તો પણ લખજો જેથી કરીને આગલા વિડીયો વધારે સારી રીતે મૂકવાની ખબર પડે થેન્ક યુ વેરી મચ